જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જાય છે. કેમ કે આપણે પેલો વિડીયો જોતા ને બધા મજામાં જોઈશે. અત્યારે વાગવામાં થઈ ગઈ સવારના 8. અત્યારે હવે આપણે શું કરવાનું ખબર? અત્યારે હવે આપણે ચોપડા પેક કરવાના છે. કારણ કે ચોપડા તો પેક કરવા જ જોઈએ, કેમ કે ચોપડા પેક કર્યા વગર આપણે હાલવાનું નથી, કેમ કે આપણે ટ્યુશનમાં જવાનું છે. અને અત્યારે આપણે ટ્યુશનમાં જઈએ બરોબર, પણ શેનું આ ટેસ્ટ છે, કઈ એક્ઝામ છે? તો કે હા, આજે છેલ્લો બ્લોગ છે રિક્ષાનો. રિક્ષા એટલે કે પરીક્ષા એલાવ, પરીક્ષાનો છેલ્લો દિવસ છે. છેલ્લો દિવસ એટલે કે છેલ્લો બ્લોગ, છેલ્લો દિવસ નો છેલ્લો બ્લોગ. હજી 2 પેપર બાકી છે. 2 પેપરના આમાં આવી જશે, કોમ્પ્યુટર અને અંગ્રેજીનો 2 પેપર બાકી છે. ચાલો આપણે શું કરીએ, જોતા રહેજો બ્લોગ વિડીયો. અને અત્યારે આપણે ફટાફટ ચોપડા પેક કરવાના, પછી જવાનું છે ટ્યુશનમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. મળીએ ચોપડા પેક કરી લીધા બાદ. તો મિત્રો અત્યારે વાગવામાં કેટલા થઈ ગયા ખબર? અત્યારે વાગવામાં થઈ ગયા 8:30 જેવું થઈ ગયું. અને અત્યારે આપણે અહીંયા ચોપડા થઈ ગયા એકદમ પેક. તો અત્યારે આપણે શું કરવાનું ખબર? અત્યારે આપણે ટ્યુશનમાં જવાનું છે. તો ચાલો આપણે ટ્યુશનમાં જતા હોય, પછી ટ્યુશનમાંથી આવ્યા બાદ મળીએ. કેમ કે આજે ટ્યુશનમાંથી આવ્યા બાદ આપણે રિક્ષાની તૈયારી કરવાની છે. રિક્ષા હું પરીક્ષાની તૈયારી કરવાની છે. ચાલો આપણે ટ્યુશનમાંથી આવ્યા બાદ મળીએ થોડીક જ વારમાં. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા 11 અને ત્યાં આપણે ઘરે પહોંચી ગયા. ક્યાંથી ખબર? ટ્યુશનમાંથી ઘરે પહોંચી ગયા. અને અત્યારે આપણે જમવાનું છે, થોડુંક જમી લેવાય. ચાલો જમી લઈએ, પછી મળીએ થોડીક વારમાં. પછી આપણે પરીક્ષાની તૈયારી કરવાની છે. તો પહેલાં ચાલો જમી લઈએ, પછી મળીએ થોડીક જ વારમાં. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:35 અને અત્યારે આપણે વાંચવા બેસીએ છીએ. અને અત્યારે આપણે જમી લીધું છે મસ્ત મજાનું. તો અત્યારે હવે આપણે જમવું લીધું હોય તો હવે અત્યારે વાંચવું પડે, કેમ કે અંગ્રેજીની રિક્ષા છે. રિક્ષા ન કહેવાય, પરીક્ષા કહેવાય. પરીક્ષા છે. તો ચાલો વાંચી લઈએ પરીક્ષાનું. અંગ્રેજી વાંચવાનું હોય પણ હાવ હેલું હોય. ચાલો ફટાફટ વાંચી લઈએ, પછી મળીએ થોડીક જ વારમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. ચાલો આપણે ફટાફટ વાંચી લઈએ, પછી મળીએ થોડીક જ વારમાં. મિત્રો અત્યારે આપણે વાંચતા હતા ને વાંચવામાં એવું આવ્યું, અંગ્રેજીનું એપ્લિકેશન રેટિંગ બરોબર. આવું તમે કોઈ આવું ભણ્યા કે નહીં કમેન્ટમાં કહેજો. અત્યારે આપણે વાંચીએ બરોબર, વાંચી લઈએ ફટાફટ, પછી મળીએ થોડીક જ વારમાં. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા કેટલા ખબર છે? અત્યારે વાગવામાં થઈ ગયા હે 4:20. અને અત્યારે હવે આપણે એક્ઝામ દઈને આવતા રહ્યા છીએ. હવે આપણે છેલ્લું પેપર છે બરોબર. છેલ્લું કેતો તો કોમ્પ્યુટરનું હાવ હેલું પેપર કોમ્પ્યુટરનું. અને અત્યારે આપણે શું કરવાનું? નાસ્તો. ચાલો નાસ્તો કરી લઈએ, પછી નાસ્તો કરીને મળીએ થોડીક જ વારમાં. ત્યાં સુધી બ્લોગમાં લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. મળીએ નાસ્તો કરી લીધા બસ. તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા હે 5:45 અને અત્યારે આપણે વાંચવા બેસવાનું છે. ચાલો વાંચવા બેસી જાય ફટાફટ, પછી મળીએ વાંચીને. થોડુંક વાંચી લેવાય બરોબર ને, કારણ કમ્પ્યુટર તો વાંચવું જ પડે ને. ચાલો વાંચી લઈએ ફટાફટ, પછી મળીએ થોડીક જ વારમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. ચાલો ફટાફટ વાંચી લઈએ બરોબર, વાંચી લઈએ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છો બધા? મજામાં? શુક્ર સૂરજ ઉગી ગયો છે મિત્રો. અત્યારે વાગવામાં થઈ ગયા સવારના 7 અને અત્યારે આપણે ઉઠી ગયા છીએ અને અત્યારે છેલ્લું પેપરની તૈયારી કરવાની છે. તો ચાલો આપણે ફટાફટ છેલ્લા પેપરની વાંચવા માંડીએ. વાંચવામાં શું છે ખબર છે? છેલ્લું પેપર એટલે કોમ્પ્યુટરનું. કોમ્પ્યુટરમાં વાંચવાનું જાજુ હોય નહીં, પણ થોડું ઘણું જેટલું હોય એટલું વાંચી લેવાય બરોબર છે. ચાલો આપણે વાંચવા માંડીએ ફટાફટ. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. મળીએ વાંચી લઈએ પછી. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા હે 11:45 અને અત્યારે આપણે જમવાનું છે. જમવાનું તૈયાર થઈ જાય એટલે આપણે બેસી જઈએ જમવા માટે. તો જમી લેશું પછી આપણે બરોબર છે. તો વ્લોગ વિડીયો બન્યા રહેજો. ને આપણે સવારે ટ્યુશનમાં ડાયરેક્ટ વયા ગયા હતા, વ્લોગમાં ચાલુ કરવાનું રહી ગયું. તો ચાલો અત્યારે આપણે ટ્યુશનમાં આવી ગયા અને હવે જમવા બેસી ગઈ. ચાલો જમવા બેસી જઈએ ફટાફટ, પછી મળ્યા થોડીક જ વારમાં. મિત્રો અત્યારે આપણે જમી લીધું છે ને અત્યારે વાગવામાં થઈ ગયા 12 અને અત્યારે ત્યાં સુધી આપણે શું કર્યું ખબર?
વ્લોગ વિડીયો એડિટ કરીને અપલોડ ઉપર રાખી દીધો છે, જોવાનું ભૂલતા નહીં. અત્યારે આપણે કોમ્પ્યુટરના પેપરની છેલ્લા પેપરની તૈયારી કરવાની છે, પછી આવતીકાલથી કંઈક અલગ હશે બ્લોગ, પછી મોજો થઈ જશે. તો અત્યારે હવે આપણે વાંચવાનું છે, શું કોમ્પ્યુટરનું વાંચવાનું છે, ફટાફટ કોમ્પ્યુટરનો MCQ જોઈ લઈએ. પાછી મોજડો થઈ ગયો છે, કેમ કે પરીક્ષાનો છેલ્લો દિવસ છે. તો પછી આપણે કંઈક બીજું કરવાનું થાય છે, એટલે કે સ્કૂલ ચાલુ થઈ જાય. તો સ્કૂલ તો ચાલુ જ રહે, વેકેશન નથી. અત્યારે આપણે વાંચવા માંડીએ ફટાફટ, પછી જવાનું છે સ્કૂલ એક્ઝામ દેવા માટે. પછી તો મોજડો જ છે. પછી આજનો બ્લોગ છેલ્લે સારું કંઈક હશે, એમ બારે જશો એમ. તો અત્યારે ફટાફટ વાંચી લઈએ, પછી મળીએ થોડીક જ વારમાં. A few moments later. મિત્રો અત્યારે વાગમ થઈ ગયા 5:30 અને અત્યારે આપણે શું કરવાનું ખબર છે? અત્યારે આપણે સ્કૂલેથી એક્ઝામ દઈને આવી ગયા, હવે એક્ઝામ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ. અને અત્યારે થોડુંક આપણે ટ્યુશનનું કામ કરી લેવાય, ટ્યુશન એટલે હોમવર્ક કરી લેવાય. પછી ટ્યુશનનું હોમવર્ક કરીને મળ્યા થોડીક વાર પછી આપણે ક્યાંક જશું, બરોબર? જોતા રહેજો બ્લોગ વિડીયો. અત્યારે આપણે હોમવર્ક કરી લે ફટાફટ. મિત્રો અત્યારે આપણે દુકાને પહોંચી ગયા હતા, દુકાને થોડીક વાર પછી આપણે જવાનું ક્યાંક બારે. તો જોતા રહેજો બ્લોગ વિડીયો, ક્યાં જઈએ ક્યાં નથી જતા, બરોબર? વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. ચાલ આપણે ક્યાંક જશું, તો જોતા રહેજો બ્લોગ વિડીયો. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ક્યાં ખબર? તળાવ પારે આ મિત્ર ભેગા. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આગળ, તો જોતા રહેજો આગળ. અત્યારે આપણે તળાવ પારેથી ઘરે પહોંચ્યા ને ઘરે શેના માટે ખબર? આ ગાડી ચાવી લેવા. અત્યારે આપણે ફોર વ્હીલર ક્યાં જવાનું, જોતા રહેજો બ્લોગ વિડીયો, ક્યાં જઈએ ક્યાં નથી જતા. મિત્રો અત્યારે આપણે અહીંયા પ્રોગ્રામ માટે આવી ગયા હતા, અત્યારે પ્રોગ્રામ પૂરો થઈ ગયો. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘરે. ચાલો ઘરે જઈએ, પછી મળીએ ઘરે પહોંચ્યા બાદ. ત્યાં સુધી વિડીયો બની રહેજો, બરોબર? મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા ને ઘરે પહોંચ્યા બાદ વાગવામાં થઈ ગયા અત્યારે 10:30. અત્યારે હવે આપણે બ્લોગ વિડીયો એન્ડ કરવો છે કે નહીં? કરવો જ છે. ચાલો બ્લોગ વિડીયો એન્ડ કરી નાખીએ. મળે નવા બ્લોગ વિડીયો સાથે. બધા લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. મળે નવા બ્લોગ વિડીયો સાથે. બધાને હર હર મહાદેવ.